नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोपस्सावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदारियोजन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जतु शासनं नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते। श्री समयसाजी परमागम शास्त्र છે નો કર્તા કર્મધિકાર ગાથા 102 આવે છે એનું મથાળું વળી અજ્ઞાની પણ પરદ્રવ્યના ભાવનું કરતા નથી. અહીંયા પરદ્રવ્યના ભાવ એટલે જે પ્રથમ 8 કર્મ એનો ભાવ, 9 કર્મ એનો ભાવ, એની સત્તા ન્યારી જે છે એ અહીંયા પરભાવનો પરભાવ એટલે રાગ નહીં. જ્ઞાની પણ પરદ્રવ્યના પરિણામનો કરતા નથી. ભાવનો એટલે પરિણામનો કરતા નથી. એમ હવે કહે છે ગાથા 102 બોલો. ગાથાનો આત્મા જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કરતા થાય છે. તે ભાવ તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો એટલે તે ભાવરૂપ કર્મનો ભોગતા થાય છે. પોતાના ભાવને પોતે કરે અને ભાવને પોતે ભોગવે. બસ કરતા ભોગતાપણાની મર્યાદા સચતુષ્ટમાં છે એ બતાવનારું છે. એટલે અહીંયા પણ પરદ્રવ્યનો અકર્તા છે એ બતાવવું છે. અહીંયા શુભાશુભને કરે છે એમ નથી બતાવવું, પણ પરનો અકર્તા છે એ બતાવવું છે. ટીકા અકર્તા છે એ બતાવવું છે. પર હાથ પગ હલાવી શકતો નથી, રોટલી દાળ શાક કરી શકતો નથી, રોટલી ખાઈ શકતો નથી. એમ પર પદાર્થની સાથે બિલકુલ કરતા કર્મનો સંબંધ નથી. એટલે અકર્તા છે પરદ્રવ્યના ભાવનો, પરિણામનો. હું કરું છું પરદ્રવ્યના પરિણામને, મારી શકું, જીવાડી શકું ઇત્યાદિ, એ બધું મોટું અજ્ઞાન છે. પણ એ કરે તો અજ્ઞાન ભાવે કરે તો એની મર્યાદા શું કે શુભાશુભને કરે અજ્ઞાન ભાવે, પણ પરને તો કરી શકે નહીં. એટલું અકર્તા પણ બતાવું છું. ટીકા પોતાનો અચલિત વિજ્ઞાન ઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ જો અજ્ઞાની પોતાના ભાવને પણ કરે છે ક્યારે એ મૂળ વાત લખે છે. અજ્ઞાની અજ્ઞાન રૂપે પરણમે ને શુભાશુભને કરે એનો મૂળ સ્વભાવ નથી, પણ એ મૂળ સ્વભાવને ભૂલી જાય છે. એ ભૂલ શું છે એ પહેલા બતાવે છે. અજ્ઞાની કેમ બને છે? પોતાનો અચલિત ધ્રુવ કાયમી વિજ્ઞાન ઘનરૂપ એક સ્વાદ હોવા છતાં પણ અકર્તા યોગ નાયક સ્વભાવ હોવા છતાં પણ આ લોકમાં જે આ આત્મા
અનાદિકાળના અજ્ઞાનને લીધે, કર્મના ઉદયને લીધે નહીં, પ્રતિકૂળ સંયોગને કારણે નહીં, અનાદિકાળના અજ્ઞાનને લીધે. અજ્ઞાન એટલે શું? પરના અને પોતાના એકપણાના અધ્યાસથી. પરના એટલે શુભાશુભ ભાવના અને જ્ઞાયક ભાવના એકપણાના અધ્યાસથી જ્ઞાતાપણું ચૂકી ગયો. સ્વભાવ તો વિજ્ઞાન ઘન સ્વભાવ છે, એને ભૂલી જાય છે ત્યારે પરના અને પોતાના એકપણાના અધ્યાસથી, એવા સંસ્કારથી, અનાદિકાળના સંસ્કાર છે, અજ્ઞાનને લીધે છે પર અને સ્વભિન્ન, એને બદલે માને એકપણાના અભ્યાસથી, અધ્યાસથી, સંસ્કારથી મંદ અને તીવ્ર સ્વાદવાળી, મંદ કષાય અને તીવ્ર કષાય, શુભ અને અશુભ એવા સ્વાદવાળી ઉદ્ગલ કર્મના વિપાકની બે દશાઓ વડે, ઉદ્ગલ કર્મમાં આવા તીવ્ર ને મંદ બે સ્વાદ છે, એનું લક્ષ્ય કરે છે. વિપાકની બે દશા વડે પોતાના સ્વાદને ભેદતો થવો. એટલે પોતે જ્ઞાતા છે, વિજ્ઞાન ઘન છે, નાયક છે, સુખમય ને આનંદમય છે, જ્ઞાનમય છે, એવા પોતાના સ્વભાવને ભેદતો થકો એટલે છોડતો થકો, સ્વભાવનો ત્યાગ કરે છે. પોતાના સ્વાદને ભેદતો, છોડતો થકો અજ્ઞાન રૂપ શુભ કે શુભ ભાવને કરે છે. આ શુભ અશુભની કરતા બુદ્ધિ ક્યાંથી આવી? કે પોતે જ્ઞાતા વિજ્ઞાન ગણ છે, એ સ્વભાવને સમયે સમયે છોડે છે, ત્યારે અજ્ઞાન ઊભું થયું. તો અજ્ઞાનના બે ભેદ, શુભ અને અશુભ. અજ્ઞાન રૂપ શુભ ભાવ પણ અજ્ઞાન રૂપ છે, પુણ્ય ભાવ પણ અજ્ઞાન રૂપ છે, દયાનો ભાવ, કરુણાનો ભાવ અજ્ઞાન રૂપ છે. અજ્ઞાન રૂપ શુભ કે અશુભ ભાવને કરે છે, જ્ઞાતાને ભૂલે છે, અને શુભાશુભને હું કરું છું. નજર શુભાશુભ ઉપર છે, એટલે જેના ઉપર, જે પરિણામ ઉપર નજર જાય છે, એવો હું છું, એવો એને ભાતી જાય છે. દશા એટલે પોતાનો સ્વભાવ નથી, પૂતગલ કર્મનો વિપાક છે. એ બે દશાઓ છે તો પૂતગલના પરિણામ, પણ છે માને જીવના પરિણામ. કર્મકૃત છે એને જીવકૃત માને છે. એટલે એના લક્ષ્ય શુભાશુભ થાય છે, એનો કરતા છે. ઓલા પૂતગલ પરિણામ જે છે નિમિત્તપણે, એનો કરતા નથી. અહીંયા બે દ્રવ્યની ભિન્નતા બતાવી છે, અને શુભાશુભનો કરતા ભોગતા બતાવવું છે. અને શુભાશુભ જે અજ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે, એ અજ્ઞાન કેમ થાય છે? કે સ્વપરની એકપણાની માન્યતા છે. એટલે એકપણાની માન્યતા કેમ છે? કે વિજ્ઞાન ઘન સ્વભાવને ભૂલી જાય છે. હું એકોહમ એક છું એ ભૂલી જાય છે, શુભ અશુભ ભાવને કરે છે. એટલે પૂતગલના પરિણામને કરતો નથી, પણ પોતાના અજ્ઞાનમય શુભાશુભ ભાવને કરે છે. કરતા કર્મની મર્યાદા એટલી જ છે, વિભાવને કરે કાં સ્વભાવ ક્રિયાને કરે. તે આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કરતા થાય છે. વ્યવહારની વચન છે, તન્મય થતો નથી છતાં તન્મય થયો, એ વ્યવહારની વચન છે. એક જગ્યાએ કે તન્મય થાય છે, બીજી જગ્યાએ કહે છે જો એ રાગાદિથી તન્મય થાય તો આત્મા જડ થઈ જાય. 13-14 ગાથામાં 113-14. એટલે અનેક પ્રકારના વ્યવહારના કથનો છે. એને સામાન્ય સ્વભાવ તો કરતા છે, તન્મય વિશેષમાં થતો નથી. પછી આના ટીકા પૂરી થયા પછી જયસન આચાર્ય ટીકા લેવી છે, કારણ કે એમાં ઉપાદાનના બે પ્રકાર, શુદ્ધ ઉપાદાન અને અશુદ્ધ ઉપાદાન, એ બે ક્ષણિક.
એમાં કરતા ભોગતા પણ છે. ત્રિકાળીય અકર્તા તો છે જ, પણ ક્ષણિક ઉપાદાનના બે પ્રકાર છે. આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો વ્યાપક હોવાથી તેનો કરતા થાય છે. અહીંયા પૂતગલ કર્મ એને કરે છે એમ નથી લેવું, અહીંયા આત્મા જેનો કરતા થાય છે એમ લેવું છે. જો પૂતગલ કરે છે એમ ભાષે તો અજ્ઞાનની સિદ્ધિ ન થાય. તો શુભાશુભને કરે છે અને ભોગવે છે એ સિદ્ધિ ન થાય. ઓલું નિમિત્તપણે છે. શુભાશુભને અજ્ઞાન ભાવે પોતે કરે છે એટલે એ જ્યાં ભાવે પરિણમે છે એટલે કરતા છે, તન્મય છે. અને તે ભાવ પણ તે વખતે એ સમયનો હિસાબ તન્મયપણે તે આત્માનો વ્યાપી હોવાથી તેનું કર્મ થાય છે. કર્તા અને કર્મ અનન્ય છે. આત્મા જ કરતા અને આત્મા જ કર્મ અભેદથી સવળું નવળું બેમાં એમ લેવું, તેનું કર્મ થાય છે. કરતા કયું, કર્મ કયું. હવે તે સમયે ભોગવે છે, વળી તે જ આત્મા તે વખતે તન્મયપણે તે ભાવનો ભાવક હોવાથી તેનો અનુભવનાર ભોગતા થાય છે. જે સમયે કરે તે સમયનું ફળ આવી ગયું. એક પર્યાય કરે ને બીજી પર્યાય ભોગવે, એક પર્યાય કરે ને આત્મા ભોગવે તો એમ છે નહીં. પર્યાય કરે ને આત્મા ભોગવે તો એમ તો છે નહીં, અભોગતા છે. પણ પર્યાય એક કરે ને બીજી પર્યાય ભોગવે એમ નથી. એકદમ અધ્યાત્મની પરાકાષ્ઠા છે. અસાધારણ વાત મૂકી છે. બીજી કોઈ અપેક્ષાએ જ્યારે અનિમતનું ખંડન કરવું હોય અથવા કોઈ એકાંતમાં ચડી ગયો હોય અને વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ ન જાણે તો એને એવી રીતે વાત કરે કે મનુષ્ય ભવમાં કર્મ કરે છે અને દેવ પર્યાયમાં ભોગવે છે. એટલે જે કરે છે તે જ ભોગવે છે. એટલે ઓલા કે છે કે પર્યાય જે પર્યાય કરે એ પર્યાય ભોગવાઈ ગયું. આ કે નહીં, એ પર્યાય નો કરતા પણ અહીંયા એ જ હતો અને એનું ફળ દેવગતિમાં આવ્યું, પણ આત્મા તો એનો છે, એ આત્મા ભોગવે છે. એવી રીતે બે વિવક્ષા છે. અહીંયા પર્યાયને જે સમયે કરે તે સમયે ભોગવે. બીજી વિવક્ષામાં આત્મા અહીંયા પાપ કરે અને નર્કમાં જઈને એનો ફળને ભોગવે છે. તો આત્મા જ છે, એ કઈ બીજો આત્મા નથી. આત્મા તો સળંગપણે ઈનો ઈ છે ને. પર્યાય પલટી છે પણ આત્મા પલટો છે. તો જે પર્યાયનો અહીંયા કરતા છે એ જ આત્મા એ ફળનો અહીંયા ભોગતા છે. એ આગમ પદ્ધતિ એ જુદી છે આખી, બિલકુલ. એ ભોગવે છે એમાં પણ કારણ છે કે કર્મ એ બંધારણ, કર્મ અહીંયા ઉદયમાં આવે, એ ઉદયમાં જોડાય છે એટલે એને ભોગવે છે. એ નિમિત્ત પ્રધાન કથન છે, આ ઉપાદાન પ્રધાન કથન છે. નિમિત્ત થી જો તો બીજું છે અને ઉપાદાન થી જો તો બીજું છે. આ એકલા ઉપાદાન ની વાત કરી છે. નિમિત્તને બિલકુલ માનતો જ ન હોય, કર્મને માનતો જ ના હોય, કર્મને માનતો કર્મ બંધાતા જ નથી, કર્મ જેવી કોઈ વસ્તુ જ નથી. હા, અને કર્મ બંધાય તો એને હું ભોગવતો નથી, ભલે કર્મ બંધાય અટાણે હિંસાના પરિણામ કર્યા તો અત્યારે ભોગવાઈ ગયા. હવે મારે ભોગવવાનું નહીં હોય કે નહીં, તારે ભોગવવા પડશે. કારણ કે દ્રષ્ટિ પાર છે, બહારમાં છે. નહીં, આત્મા તેનો તે છે એમ ચિત્ત કરવું. આ જે અહીંયા કરે છે પાપના પરિણામ અને એનું ફળ એટલું અહીંયા મળતું નથી. એક માણસનું ખૂન કરે ને 100 માણસનું ખૂન કરે. એક માણસનું કરે તો ફાંસી દેવાય, 100 માણસનું ખૂન કરે તો શું? એનો દંડ ક્યાં? એના દંડનું સ્થાન છે નરક. સમજી ગયા? એટલે ત્યાં એ ભોગવે છે પાછું. હજારો લાખો કરોડો વર્ષ ભોગવે છે. થોડું પાપ હોય છતાં ભોગવો તો બહુ લાંબો હાલે. એટલે
એટલે જ્યાં જ્યાં જે જે યુગ છે ત્યાં સમજી અહીંયા તો એમ કેવું છે કે જે સમયે કરે તે સમયે ભોગવાઈ ગયું અને બીજા સમયે અકર્તા થયો પછી ભોગવટો ખલાસ થઈ ગયો. નિમિત્તપણે કર્મ બંધાણા એને ભોગવશે નહીં. હવે परिणाम के ऊपर से लक्ष्य छूट गया અને आत्मा के ऊपर आ गया तो એને જ્ઞાન પ્રગટ થઈ ગયું. જ્ઞાન પ્રગટ થઈ તો જ્ઞાન તો જ્ઞાતા તો જાણે, હવે જ્ઞાતા જાણે, દુઃખને ભોગવે નહીં, હવે ભોગવશે નહીં. ઈ પદ્ધતિ છે. એ પદ્ધતિ આમાં કેવી છે ને કોઈ જુદા જુદા પ્રકારની બેન, જુદા પ્રકારની છે. એક જ પ્રશ્ન કર્યો ગુરુદેવને અહીંયા અપનાવ્યા પછી સુંદરજી, જે સમયે શુભાશુભ કરે તે સમયે ભોગવાઈ જાય કે આગળ પાછળ એનો ભોગવટો છે? આગળ પાછળ જે સમયે કરે તે સમયે ભોગવાઈ જાય, ખલાસ. કે જવાબ તો આપી દીધો, ફટ સમયસર કાઢ્યો પોતે, સમયસર કાઢી અને આ ગાતા પોતે વાંચી. જો આ ગાતા પોતે છે, પિતા પુત્રને સમજાવે છે. આજે પુત્ર પૂછે છે, આજે પિતા એને સમજાય કે જો ભાઈ પર્યાય રાગને કરે છે, તેથી હું કરતા છું એમ પ્રતિભાસે છે. એની નજર જ્યાં સુધી કર્મ ઉપર, કાર્ય ઉપર છે ત્યાં સુધી હું કરતા છું એમ એને પાસે છે. આ ભાવ જે પર્યાયમાં તો ભાવ થાય જ, શુભ અશુભ બેમાંથી એક કોઈ તો નજર અહીંયા છે તો હું કરતા છું. કરતા ધર્મને જાણે રોકાય છે એટલે કરતા પાસે છે. હવે જો એ જ પર્યાય પલટો ખાય અને અકર્તા સ્વભાવ નાયકને જાણે તો અકર્તાને જાણે તો પોતે સાક્ષાત અકર્તા થઈ જાય છે. જે જેને જાણે એમાં એ તન્મય થઈ જાય છે. એ શબ્દ એનો કે રાગને જાણે તો હું રાગી, હું કરું એમાં તન્મય થાય અને એ પર્યાય પલટો ખાઈને અકર્તા એવા નાયકને જાણે તો સાક્ષાત અકર્તા થાય. કેમ કે કરતા ધર્મને લક્ષમાંથી ઉડાડી દીધું, અકર્તા ધર્મને લક્ષમાં લીધું તો હું અકર્તા છું, તો સાક્ષાત અકર્તા થઈ જાય. પર્યાય સાક્ષાત અકર્તા થાય છે. કેમ અકર્તા થયેલું કારણ શું? જાણ્યું ને હું અકર્તા છું. પરિણામને જાણતા, પરિણામમાં કર્મ નામનો ધર્મ છે, કર્મ નામનો ધર્મ, કર્મ નામના ધર્મને જાણે તો હું કરું છું અને જ્ઞાતાને જાણે તો હું જ્ઞાતા છું, હું જાણનાર છું. એમ આવે એ બે વાત કરી, અકર્તાની વાત કરી પછી જ્ઞાતાની વાત કરી કે જ્ઞાતાને જાણે તો સાક્ષાત જ્ઞાતા થાય. પર્યાયમાં કરતા બધી છૂટી જાય ને જ્ઞાતાને જાણે હું જ્ઞાયક છું, જ્ઞાતા છું, તો જ્ઞાનની પર્યાય પણ સાક્ષાત જ્ઞાતા થઈ જાય છે. જેને જાણે એમાં તન્મયતાની બુદ્ધિ થાય જ. એટલે જાણેલાનું શ્રદ્ધાન છે. અને પર્યાય દ્રષ્ટિ કેમ થાય છે કે એને પર્યાય ઉપર નજર છે અને પર્યાયમાં તો ક્રિયાના કારક છે. પર્યાય તો અશુદ્ધ છે એનાદિની. અશુદ્ધને જાણતા હું અશુદ્ધ છું હું એવી ભ્રાંતિ થાય. અને જો એ પલટો ખાય ને પર્યાયને જાણવાનું બંધ કરે અને શુદ્ધને જાણે, અરે હું તો શુદ્ધ છું, હું શુદ્ધ છું, ત્યારે પર્યાય શુદ્ધ થઈને શુદ્ધને જાણી લે છે. પર્યાયમાં સ્વાશ્રય અશુદ્ધતા ન હોય. શુદ્ધને જાણે તો શુદ્ધ થઈ જ જાય છે, શુદ્ધ થઈને શુદ્ધને જાણે છે. પછી બે શુદ્ધ નથી, પછી એક જ શુદ્ધ છે. બસ જેને જાણે એવો હું છું એવું એનું થાય છે. નિયમ જાણેલાનું શ્રદ્ધાન. બસ પર્યાયને જાણે તો હું પર્યાય રૂપ, દ્રવ્યને જાણે તો હું પરમાત્મા, પરમાત્માને જાણે તો હું પરમાત્મા, પરમાત્માને જાણીને પરમાત્મા થાય પર્યાય. શુદ્ધને જાણીને પર્યાય શુદ્ધ થઈ જાય. અકર્તાને જાણતા પર્યાય અકર્તા થાય, અભોગતાને જાણતા અભોગતા પર્યાય. એવો નિયમ. એ ચર્ચા થોડીક થઈ, પૂછવા એવો થઈ. પર્યાય દ્રષ્ટિ તે મિથ્યા દ્રષ્ટિ.
દ્રવ્ય દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ એટલે શું? દ્રષ્ટિ એવી સૃષ્ટિ જ્યાં તું નજર નાખીશ એવો હું છું એમ તને ભાસશે. નજર બદલાવી નાખ, પર્યાયને જાણવાનું બંધ કરી દે, ક્રોધને જાણવાનું બંધ કરી દે. ક્રોધને જાણતા હું ક્રોધી એમ થશે તને. હા, અને ક્ષમાશીલ સાગરને જો તો ક્ષમા પ્રગટ થશે, ક્રોધ પ્રગટ નહીં થાય. પર્યાયમાં સાક્ષાત જ્ઞાતા થાય છે. તો સાક્ષાત અકર્તા થયો. અકર્તા થયો કેમ કે અકર્તાને જાણ્યું માટે. અકર્તા શબ્દ છે. કોઈ વખતે અકર્તા લખે ને કોઈ વખતે સાક્ષાત જ્ઞાતા થાય એમ લખે. જ્ઞાતાને જાણે તો જ્ઞાતા થયો, અકર્તાને જાણે તો છે તો એક ને એક, પણ આમ બે શબ્દ. બસ નજર બદલાવાની છે. પર્યાયના ભેદને જાણવામાં સંસાર છે. પર્યાયને જાણવાનો સર્વથા બંધ કરવાની જે શબ્દ છે ટંકોત કર્યું છે. ધ્યાનનો વિષય આપ્યો છે. આત્માનું ધ્યાન કેમ કરવું, ધર્મ ધ્યાન કેમ પ્રગટ થાય? ધર્મીને જાણે તો ધર્મ થાય, તો ધર્મ સાક્ષાત ધર્મ. ધ્યેય બદલે તો ધ્યાન બદલે, જ્ઞેય બદલે તો જ્ઞાન બદલી જાય. બસ. આ ગાથા જેવી કોઈ ગાથા નથી ક્યાંય, એવી ગાથા છે. એકદમ અધ્યાત્મની પરાકાષ્ઠા. જો આ ન હોય, સાંભળજો, જો આ ન હોય તો કોઈ પણ જીવને સમ્યક દર્શન ન થાય. કેમ કે કરેલા કર્મ ઉદયમાં તો આવે, પૂર્વે કરેલા કર્મ સત્તામાં હતા, ઉદયમાં તો આવશે. હવે જો કરતા ભોગતાનો એક જ સમય હોય તો બીજા સમયે અકર્તા થાય. પણ કરતા ભોગતાનો કાળ લંબાતો હોય, કરતા ભોગતાનો એક સમય ન હોય, આજ કરે અને કાળાંતરે ભોગવે તો કોઈ કાળે જીવને સમ્યક દર્શન થાય નહીં. આજ કરે અને દેવગતિમાં ભોગવે તો સમ્યક દર્શન ન થાય. આજ કરે ને આજે ભોગવે તો સમ્યક દર્શન થઈ જાય. કર્મ ભલે નિમિત્તપણે થોથા બંધાના હોય, કાંઈ નડતા નથી. કર્મથી બંધાયેલો છે, સમજી ગયા? એ 5 ભાવ છે. 5 ભાવ 14 ગાથામાં લખ્યા. એમાં બધ પણ લીધું છે, સમજ્યાનું, અને બીજા પ્રકારો લીધા, ગુણભેદ ને રાગના. પણ આત્માનો અનુભવ થાય છે. કેમ કે અવતાર છે. આત્માના ત્રિકાળી સ્વભાવમાં એ છે જ નહીં. ત્રિકાળી સ્વભાવની સન્મુખ થતા કર્મની સન્મુખ ન થયો, રાગની સન્મુખ ન થયો, ભેદની સન્મુખ ન થયો, વિમુખ થઈ ગયો. માટે એક સમયે કરતા ભોગતા છે, અહીંયા પૂરું થઈ જાય. બીજા સમય કરે તો ભોગવે, બીજા સમય ન કરે ન ભોગવે. બોલો. હવે જો ચોરી કરે, ખૂન કરે, લૂંટ કરે, સમજી ગયા, અને એ જીવ પલટો ખાય છે, જ્ઞાની થઈ જાય છે. અને કરેલા જે જૂના કર્મ બંધાયેલા છે બધ, એ નિર્જનાને પામે છે. નિમિત્તપણે પણ ભોગવાતા નથી. એને ખરે છે પછી ક્યાં પ્રશ્ન છે? ભોગનાર નહીં. હા, જ્ઞાતા થઈ ગયો ને. જ્ઞાતા થાય ભોગવે ક્યાંથી? કરતા થાય તો ભોગવે. જો કરતા પણ ચાલુ રાખે તો ઓલા કર્મ નિમિત્તમાં આવે ને એમાં જોડાય ને પાછો કરતા, પાછો કરતા, પાછો ભોગતા, કરતા ભોગતા, કરતા ભોગતા, એમ લાડ ચાલ્યા કરે.
પણ અકર્તાને જો જાણે અંત આવી જાય. અંત જ છે. ખરેખર પર્યાયનું લક્ષ્ય છોડાવવાની વાત છે. આ પર્યાયનું લક્ષ છોડાવે છે. અકર્તાનું લક્ષ્ય અરે કરાવે. ભૂખ આવી જાય, ભૂખ આવી જાય, ઉત્સાહ આવી બેન, જાય. હું તમને શું કહું, હા. વધારે પડતું સમાજમાં કહેવાય નહીં. સમાજમાં કહીએ તો કોઈ સ્વચ્છંદી થઈ જાય, પણ ગમે એવું પાપ કર્યું હોય ભૂતકાળ આ ભાવમાં કર્યું હોય, સમજી ગયા, અનેક પ્રકારની અજ્ઞાન દશામાં થઈ જાય બધું, પણ એ કરાઈ ગયું ને ભોગવાઈ ગયું. એ કરતા ભોગતા નો ધર્મ એક સમયનો છે. એ ગોદામ નથી, એનું ગોદામ નથી. બરાબર. દોષને આત્મા સંઘરતો નથી. હા. દોષને જો સંઘરી રાખે, આત્મા દોષને સંઘરી રાખે એવું નથી. તો પાછું દોષને કરવું ભોગવું ચાલુ રહે. ચાલુ તો રહીએ. સ્વભાવ થઈ જાય. હે તો સ્વભાવ થઈ જાય. સ્વભાવ થઈ જાય ને, અને કોઈને પામે નહીં. કોઈ ડિપોઝિટ જ નથી બિલકુલ. એક સમયમાં એક સમયવર્તી કરતા ને ભોગતા છે. આ ત્રિકાળવર્તી જ્ઞાતા અને સમયવર્તી કરતા ભોગતા, બસ. ત્રિકાળવર્તી જ્ઞાતા છે ને. હવે વિજ્ઞાન જન સ્વભાવને ભૂલે છે, હે, અને કર્મના ધર્મને જાણે છે તો હું કર્મી, હું કરું. કર્મને જાણે તો કરું લાગે. આ અકર્તાને જાણે તો અકર્તા સાક્ષાત. અકર્તા સાક્ષાત. માટે આમાં હિંમત આવી જાય. હા, એકદમ. એનું કારણ છે બેન અજ્ઞાન ભાવે તો કાળા કેર ગયા છે. અનંત અનંત ભવ ગયા, સમજી ગયા. અનંતવાર નરકમાં ગયો ને અનંતવાર દેવમાં પણ ગયો. અનાદિનો આત્મા છે ને, હે, કોઈ એની સંખ્યાનો પાર નથી. પૈસા કાળા કેર કરીને 33 અગ્રોપમનું દુઃખ ભોગવ્યું. પર્યાય અપેક્ષા એ પણ પ્રભુ જે સમયે આત્મા પાપને કરે છે એ સમય ભોગવે છે કે આ એ સમયે? બીજા સમયે એ કર્મનું ફળ બીજા સમયે નથી આવતું. જે ભાવ કર્મ કર્યું એનું ફળ બીજા સમયે નથી આવતું. બરાબર. જે સમયે કરતા તે સમયે ભોગતા છે. છૂટી. છૂટી બસ. આ દરેક બોલતો તમે છૂટી. દરેક સમય જ્ઞાની થવાનો ચાન્સ છે. હા, દરેક સમયે समय જ્ઞાની. समय ज्ञानी થઈ શકે. હા, જ્ઞાની થઈ શકે થઈ છે. શકે થઈ છે. શકે. क्योंकि आत्मा में तो इसका अभाव है और पर्याय ने एक समय के लिया कि कर लिया और भोग लिया, भोग लिया। दूसरी समय तो अभोक्ता रह गए। રહી જતા હે. આના માટે પ્રસિદ્ધ દ્રષ્ટાંત એક છે. એ પ્રથમા યુગ જ કહેવાય. બનારસીદાસ તો પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. હો, હા, जबरदस्त दृष्टांत છે. ચારિત્રથી ઘણો ભ્રષ્ટ હતો અને શૃંગારના પુસ્તકો લખ્યા. શૃંગાર રસ ચડી ગયો તેને. બીજે પણ જ્યારે ભાન થયું, આ ગોમતી નદીમાં એ નાખી તો ઢગલો એનો મને જ્ઞાતા થયું. એ જ ભવમાં લંપટ હતો હા. જીવ. એ જ ભવમાં જ્ઞાની ધર્માત્મા થઈ ગયો. આહા. કેમ કે નીતર નકર એની લાળ ચાલ્યા કરે. જે સમય કરે તે સમય ભોગવે. એ પણ ખરેખર પર્યાય કરે છે ને પર્યાય ભોગવે છે. હા. આત્મા એમાં તન્મય થતો નથી. બિલકુલ નહીં. કેમ કે પર્યાયમાં ઉદય ભાવ તન્મય છે. બરાબર. પર્યાયમાં પારણામિક ભાવ તન્મય થતો નથી, આવતો પણ નથી. પણ એ પરણમે છે, તેથી ઉપચારથી તેને તન્મય થયો કહેવામાં આવે છે. બસ. એ ભાવમાં તન્મય તો પર્યાય છે, રાગમાં તન્મય પર્યાય છે. હા. રાગરૂપી ઉદય ભાવ એ પારણામિક ભાવ સ્વરૂપ આત્મામાં તન્મય નથી. બિલકુલ નહીં. જગા જ નથી તન્મય થવા. અડતો નથી એને. અડતો નથી, પછી ક્યાં પ્રશ્ન છે? આહા. છતાં દ્રવ્ય પરિણમે છે, આત્મા પરિણમે છે, તેથી તન્મય થાય છે, કરે છે, ભોગવે છે. આત્મા જ કરે ને આત્મા ભોગવે. સમજી ગયા? એમ કહેવાય. બીજા વ્યવહારની દ્રવ્યથી નોટ. છૂટો પાડવા માટે. હે? બીજા દ્રવ્યથી છૂટો પાડવા માટે. બસ, બીજા દ્રવ્યથી છૂટો પડે. બીજો કરે છે ને આ ભોગવે છે એમ નહીં, પોતે કરે ને પોતે ભોગવે.
એમ જ છે. બે દ્રવ્યની ભિન્નતા લેવી છે ને. આવતો જાજો વર્ષે વર્ષે હવે હવે તો કીધીશ નહીં મૂકું. હવે કહેવાનું જ નહીં મારે, એ તો એની મેળ આવશે. હા, ઘર મળી ગયું. જ્યાં બેન હોય ને ત્યાં જાવ, અહીંયા હોય તો અહીંયા આવે. ભરતભાઈને ઉઠાવી લેવું પેલા. એ તો ટેલિફોન જ કરે, કાગળ બગલ લખે નહીં. ભરતભાઈને બધા પૂછી છે ઉપર. ડાયરેક્ટ ડેલિંગમાં ભરતભાઈને પૂછી દી કે બેન ક્યાં છે, બસ પ્રોગ્રામ અહીંયા છે કે ક્યાં છે, ખબર પડી જાય. હા 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 ગજબની ગાથા છે. તાકાત નથી બીજા કોઈની જ્ઞાની સિવાય. એને પાછું જ્ઞાનીને ભય નથી કે આ હું લખાણ કરીશ તો સ્વચ્છંદી થશે, એનો ભય નથી. સત્ય વાત કહેતા કોઈ સ્વચ્છંદી થાય જ નહીં. થાય જ નહીં. અરે કામ થઈ જો જાય. સત્ય વાત કહેતા સ્વચ્છંદી થાય તો સત્ય વાત કોઈ કહેશે જ નહીં. હું સત્ય કહું છું અને કોઈ સ્વચ્છંદી થશે એવો એને વિકલ્પ ન હોય. અરે સ્વતંત્ર થઈ જશે, હલકો ફુલકો થઈ જશે. હલકો ફુલકો હલકો ફુલકો થઈ જશે. શુદ્ધાત્માનો અનુભવ થઈ જશે. અનુભવ થઈ જશે. બીજા સમય અકર્તા છું, ખલાસ, ઓલું છું થઈ ગયું. સ્વાહા, ભૂતની પર્યાય ગઈ ને કર્મ કર્મમાં રહી ગયું. ભૂતની પર્યાય ગઈ ને કર્મ કર્મમાં રહી ગયું. રહી ગયું. પરદેવે છે, બરાબર. એને મારે શું લેવા દેવા. બહુ સરસ. એ કર્મનો જ્ઞાતાય નથી હું. હમ. હા હા, નાયકનો જ્ઞાતા છું. નાયક નથી પડતો. બંધાયેલા કર્મને આત્મા જાણતો નથી. હા, પર્યાયના ભેદને જાણતો નથી. આત્મા આત્માને જાણે છે એવો ભેદ રહેતો નથી. હા, નાયક જ નાયક છે. ખરેખર સમય સારનો સમય સારો છે. મેં આ વાત તમને કરી ત્યારે ગુરુદેવ પાસે હું ગયો તો આ ગાથાની, ત્યારે તમને બહુ ખુશી હતી. બહુ તમને એવું થયું કે આ શું. હા હા હા, એવો જ પ્રશ્ન કર્યો ને. હા, એ પણ. મૂંઝવણનો પ્રશ્ન, મૂંઝવણનો હતો. મૂંઝવણનો એટલે એવી મને મૂંઝવણ નહોતી. નહીં, નહીં. મૂંઝવણ બીજા મૂંઝાઈ જાય એવું મોટો મૂંઝાણો, પણ આમાં શું છે, ગુરુદેવ શું જવાબ દે છે એમ. કેમ કે વિશ્વાસ તો બેસી ગયો, જ્ઞાની તરીકે થાય પા. અત્યાર સુધી કોઈને નહોતું પૂછ્યું, એને એક પુરુષને પૂછ્યું. પૂછવાનું ઠેકાણાની ખબર પડી એને જ પૂછાય. બરાબર. આ પંડિતોને પૂછે તો એમ જ કે કર્મ બાંધે એ તો ભોગવવા જ પડે ને. બોલો, હા હા, કઈ ખબર નથી. તો આત્મા પરાધીન થઈ ગયો. એક સમય અજ્ઞાન રહ્યો તો એ તો અજ્ઞાન લંબાયા જ કરશે. અજ્ઞાન ટળે કદી. એના હાથમાં બાજી છે. એની ચિંતામાં બેચારો મરી જશે. મરી જશે, મરી જાય, ચિંતામાં મરી જાય. સાચી વાત. કેદી મારો કર્મ ઘણાય મરી જાય. એ માર્ગમાં આવી ન શકે. એ તો જળ બુદ્ધિ થઈ ગઈ ને. જળબુદ્ધિ થઈ કર્મ મેં બાંધ્યા ને મારે ભોગવવા ભોગવવા પડે. બાંધ્યા જ નથી, તારે ભોગવવા જ નથી. ભોગવવાનું ક્યાં છે? હા, આત્મા ક્યાં કર્મને ના, ક્યાં બાંધતો બાંધે છે? નથી ને, બાંધાય નથી. હમ. કર્મને ક્યાંથી બાંધે? ભાવ કર્મને બાંધે. હમ. અને જે સમય બાંધે એનો ફળ તો એ સમય એ આવી સમય જાય. આવી ગયું, પતી ગયું. ભાવ કર્મ નો ફળ બીજા સમય નથી નથી આવતો. આવતું. તો દ્રવ્ય કર્મ ભોગવાય ને એ ભોગવાનું ફળ આવે એ ક્યાં છે? એ તો હાવ તદ્દન વિપરીતતા છે. તો બે દ્રવ્યની એકતા વાળા જેવો છે. બે દ્રવ્યની એકતા વાળા. ખરેખર ભાઈ અજૈન છે એ તો. અજૈન છે. ભૂખ આવી જાય એવી વાત. મોક્ષ માર્ગમાં બળવાની ભૂખ આવી હા જાય. હા હા, બરાબર છે. એકદમ હું આવી જાય. જે તમે કરે છે એ તમે ભોગવી લો. ખલાસ, એટલે પારગતિ. હા. એટલે બીજા સમય એનું કઈ વિચાર જ નહીં કઈ કરવાનો. વિચાર નહીં કરવાનો. નિશ્ચિંત થઈ ગયો ને બીજા નિશ્ચિંત થઈ ગયો. એકદમ આત્મામાં હું તો આવી જ્ઞાતા ગયો. છું, કરતાય નથી ને. હા, હું તો જ્ઞાતા છું ને. હા હા હા.
ભૂતકાળના પાપને યાદ નહીં કરો. ભૂતકાળે હું આત્મા શુદ્ધ હતો, વર્તમાન શુદ્ધ છું એમ યાદ કરો ને. ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળ શુદ્ધ છો, શુદ્ધને યાદ કરો. સ્વભાવનું જે ચાલે. વર્તમાનમાં કરતું નથી તો ભૂતમાંથી ક્યાંથી કર્યું? વળી તે જ આત્મા તે વખતે તન્મય પડે તે ભાવનો ભાવક. ભાવક એટલે ભોગતા હોવાથી તેનો અનુભવનાર થાય છે. અને તે ભાવ પણ તે વખતે તન્મયપણે તે આત્માનું ભાવી હોવાથી તેનું અનુભાવ્ય એટલે ભોગ્ય થાય છે. ભોગતા ને ભોગ્ય. ભોગતા એ પોતે ને ભોગ્ય પોતે છે તો સમયવર્તી, પણ આત્માને પરિણમે છે એટલે એ કરતા છે ને ભોગતા છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. અશુદ્ધ નિશ્ચય નહીં, અશુદ્ધ નિશ્ચય નહીં કહો, પર્યાર્થિક નહીં કહો, વ્યવહાર નહીં કહો. એટલે કે વ્યવહારની જે કથન કરે છે એ અસત્યાર્થ એમ જાણે છે. આત્મા કરે છે ને ભોગવે છે એ કથન કઈ નહીંનું છે કે વ્યવહારની. તો વ્યવહારની વડે જે નિરૂપણ કર્યું હોય તેને અસત્યાર્થ જાણી તેનું સિદ્ધાંત છોડજે કે આત્મા કરે છે ને ભોગવે છે તન્મય થઈને, એ તું એવું સિદ્ધાંત કરીશ માં એમ. નકર એકતા થઈ જશે તને શુભાશુભની સાથે. છે તો ભિન્ન. મૂળ તો એમાં તે જ વખતે બસ. હે મૂળ તો એમાં તે જ વખતે બસ. એ ખૂબી છે. તે જ વખતે કરે ને તે જ વખતે ભોગવે. સમયવર્તી બસ, એક સમયમાં બસ. તે જ વખતે ત્રણ ચાર વખત લીધું છે. એક બે ત્રણ ચાર વખત છે, બરાબર. ભાવાર્થ ઉદ્ગલ કર્મનો ઉદય થતા જ્ઞાની તેને જાણે જ છે. જો પૂર્વે કર્મ જાણું તો એ ઉદયમાં આવીને ખરવાનો કાળ પાકે છે ત્યારે જ્ઞાની જાણે છે. એમાં જોડાતો નથી, એમાં જોડાતો જ નથી કર્મના ઉદયમાં. કર્મનો ઉદય જ્ઞાનનું જ્ઞાન થઈ જાય છે. તમે ઓલા 4 સ્ટેજ કીધા તે પ્રમાણે જાણે છે. ચોથા ભેદમાં આવ્યો એ કર્મના રસને જાણી લે છે એટલે કર્મ ને રહી જાય છે. ચોથા ભેદમાં ભેદના જ છે. ત્રણ ભેદ તો સામાન્ય બધાને લાગુ પડે. ચોથા ભેદમાં કાં જ્ઞાની થાય ને કાં અજ્ઞાની થાય. બધું યાદ રાખે છે. સારી વાત છે. થોડીક જ વસ્તુ છે યાદ રાખવાની. બહુ કચરો ભેગો ન કરવો, મૂળ વસ્તુ યાદ રાખવી. સિદ્ધાંત નામ નથી આવે. ઉદ્ગલ કર્મ ઉદય થતા જ્ઞાની તેને જાણે જ છે. જ્ઞાની તેને જાણે જ છે અર્થાત જ્ઞાનનો જ કરતા થાય છે. અને અજ્ઞાની અજ્ઞાનને લીધે, કર્મના ઉદયને લીધે નહીં, અજ્ઞાનને લીધે કર્મ ઉદયના નિમિત્તે થતા પોતાના અજ્ઞાન રૂપ શુભાશુભ ભાવનો કરતા થાય છે. પરનો તો નહીં, શુભાશુભનો કરતા થાય છે. આ રીતે જ્ઞાની પોતાના જ્ઞાન રૂપ ભાવનો કરતા છે અને અજ્ઞાની પોતાના અજ્ઞાન રૂપ ભાવનો કરતા છે. બસ જ્ઞાની જ્ઞાનને કરે, અજ્ઞાની અજ્ઞાન ભાવને કરે. પરભાવનો કરતા તો જ્ઞાની કે અજ્ઞાની કોઈ નથી. હાથ પગ તો કોઈ હલાવતું જ નથી એમ. હવે મને આમાંથી નીચેથી ઓલી જયસન આચાર્ય ટીકા સાવ નીચે છે, હારે હારે લઈ લી. બહુ સારી ગાથા છે. આમાં ક્ષણિક ઉપાદાનને, ત્રિકાળી ઉપાદાનને જુદું પાડી અને તન્મયપણાનો નિષેધ કર્યો છે. આ 102 ગાથા. આમાં તન્મય કયું છે એને ખટકું કે તન્મય ક્યાં થાય છે. ત્રિકાળી ઉપાદાન ને ક્ષણિક ઉપાદાન જુદું પાડ્યું.
ક્ષણિક ઉપાદાન કરે ને ક્ષણિક ઉપાદાન ભોગવે છે, કરે તે ભોગવે. ત્રિકાળી ઉપાદાન કરતું નથી ને ભોગવતું નથી. ઠીક છે ને આચાર્ય ભગવાન કોઈ કોઈ વખતે તો હા મારે શિક્ષર ને તો તાળીઓના ગગડાટ થઈ જાય. ઓલે બેઠા હોય શું કહેવાય એનું નામ? સ્ટેડિયમમાં ગગડાટ. હા હા એમ બે સત થાય પાછી. તન્મય તો થતો નથી. કરતા ભોગતા ઘા થાય છે. કોણ? ક્ષણિક ઉપાદાન. બસ ખલાસ. સાવ જુદું પાડી દીધું. મિથ્યાત્વને કરે ને ભોગવે, કરનાર ભોગવનાર એક પર્યાય જ છે. ત્રિકાળી દેવ કરતો નથી ને ભોગવતો નથી. કેમ કે અકારક પણ છૂટતું નથી ને એટલે કરતા થતો નથી. અભોગતા પણ છૂટે તો ભોગવે. સ્વભાવને તો નિજ ભાવને છોડે જ નહીં. નિજ ભાવને છોડે નહીં ને પરભાવને ગ્રહે નહીં. બહુ 102 નંબરની વાત બહુ મોટી છે. આ એમ છે ને કે સ્વાધ્યાય કરનાર બધું મળે છે. આત્માના લક્ષ્ય સ્વાધ્યાય કરે તો એને બહુ મળે છે. એટલે ગુરુદેવ આત્મજ્ઞાની થયા પછી પણ આટલી ઉંમરે 85 વર્ષની ઉંમરે 90 વર્ષે ગુજરી ગયા સ્વર્ગથી. 85 વર્ષની ઉંમરે 88 વર્ષની ઉંમરે 4 કલાક 5 કલાક વાંચે. 5 કલાક આહાર કરીને આરોટે 10 મિનિટ 15 મિનિટ વધારે 20 મિનિટ અડધો કલાક કોગદી પડાક ઊભા થઈ જાય. ઊભા થઈ અને બેસી જાય. શાસ્ત્રો બધા હોય, વાંચવાનું સ્થળ જુદું, પાઠને ત્યાં વાંચવા બેસી જાય. વાંચતા વાંચતા પાછું આમ થઈ જાય. ચિંતામાં જાય કે નહીં, બેસી જાય. ખાનગી બોલાય તો નહીં, આમ કરે. 4-5 કલાક વાંચે. બોલો, આખી લાઈફ એને વાંચનમાં ગાળી છે. એને શાસ્ત્રોમાંથી બહુ હજારો શાસ્ત્રો હોય છે. એટલે કોક ગાથામાંથી કોક પોઈન્ટ મળી જાય. બસ એક પોઈન્ટ મળે એટલે પતી ગઈ વાત. પર્યાયનો કરતા પર્યાય છે, ક્ષણિક ઉપાદાનથી થાય છે. પતી ગઈ, છૂટી મળી ગઈ. પર્યાયની સાથે એકતા બધી તૂટી ગઈ. બે સત અલગ અલગ ભાષે છે. એક સત ક્રિયાવાન છે, એક સત નિષ્ક્રિય છે. હવેનો અર્થ ટીકા. जो शुभ और अशुभ भाव यह आत्मा करता है, उस भाव का कर्ता यह आत्मा निश्चय से होता है, और यह भाव उस आत्मा का कर्म होता है, तथा उस भाव का भोगता वही आत्मा होता है. આટલો તો એને અન્વયાર્થ કુનકુન ભગવાનના શબ્દોનો એને અર્થ કર્યો. હવે સ્વતંત્રપણે ટીકા કરે છે એ પોતાની સ્વતંત્ર ટીકા છે. શબ્દાર્થ સહિત विशेषार्थ. आदा, यह आत्मा चिदानमय एक स्वभाव की अपेक्षा से एक रूप होने पर भी साता तथा असाता की उदय की अवस्था में तीव्र या मंद स्वाद रूप व सुख दुख रूप अपने दो भेद करता हुआ जो शुभ या अशुभ भाव करता है, उस भाव का स्वतंत्र रूप से स्पष्टपणे करता होता है, और उस आत्मा का वह शुभ व अशुभ परिणाम भाव कर्म होता है, क्योंकि वह भाव आत्मा द्वारा किया गया है, तथा यह आत्मा उस शुभ व अशुभ भाव कर्म का भोगने वाला होता है, क्योंकि वह आत्मा स्वतंत्र रूप से
उन भावों को भोगता है, द्रव्य कर्म को नहीं भोगता है। आमा तन्मय शब्द वापरो तो आमा तन्मय नहीं वापरता, केम के तन्मय शब्द एने ठीक न लागे। आखिर तो आचार्य छे। उदय कर्म को नहीं भोगता है। विशेष यह है कि अज्ञानी जीव अशुद्ध निश्चय स्वरूप अशुद्ध उपादान की अपेक्षा मिथ्यात्व राग द्वेष आदि भावों का ही करता होता है। अज्ञानी जीव फरीथी अशुद्ध निश्चय स्वरूप अशुद्ध निश्चयનો વિષય આત્મા નથી। અશુદ્ધ નિશ્ચય સ્વરૂપ અશુદ્ધ ઉપાદાન, એ અશુદ્ધ ઉપાદાન છે પોતે, એ અશુદ્ધ નિશ્ચયનો વિષય છે। સમજાણું? એ સ્વતંત્રપણે ટીકા કરે છે। શુદ્ધ આત્મા છે એ અશુદ્ધ નિશ્ચયનો વિષય નથી। અશુદ્ધ ઉપાદાન છે તે અશુદ્ધ નિશ્ચયનો વિષય છે। અશુદ્ધ પર્યાય સત છે, નિરપેક્ષ છે, એ અશુદ્ધ નયનો વિષય એ અશુદ્ધ નયનો વિષય છે। અશુદ્ધ નિશ્ચય નયનો વિષય છે, તે સમયની તે પર્યાય સત અહેતુક છે। એમ अशुद्ध निश्चय स्वरूप अशुद्ध उपादान की अपेक्षा मिथ्यात्व राग द्वेष आदि भावों का ही करता होता है। ज्ञानावरण आदि द्रव्य कर्मों का कर्ता नहीं होता। आत्मा को द्रव्य कर्म का कर्ता असद्भुत व्यवहार नहीं की अपेक्षा से कहा गया है अज्ञानी माटे। इस कारण इस अशुद्ध निश्चय को निश्चय की संज्ञा दी गई है। એટલે પરને અસદભૂત વ્યવહારે કરે છે તો આને અશુદ્ધ નિશ્ચય નહીં કરે છે એવી સંજ્ઞા આપવામાં આવી છે। तो भी शुद्ध निश्चय की अपेक्षा से इस अशुद्ध निश्चय को व्यवहार ही कहते हैं। शुद्ध निश्चय की नी अपेक्षाएं જોવામાં આવે તો અશુદ્ધ નિશ્ચયને વ્યવહાર કહેવામાં આવે છે। यहाँ शिष्य ने प्रश्न किया कि हे भगवान, हे भगवंत, आपने कहा कि यह आत्मा अशुद्ध उपादान रूप से रागादिक भावों का करता है, तब क्या इस उपादान के शुद्ध या अशुद्ध रूप से दो भेद होते हैं? उपादान में शुद्ध ने अशुद्ध શું ઉપાય? ઉપાદાન એટલે ઉપાદાન, ઉપાદાનના બે ભેદ કેમ તમે કર્યા? એમ બે ભેદ તો છે નહીં, અમે તો સાંભળ્યું નથી શિષ્ય કે છે। અને તમે અશુદ્ધ ઉપાદાન કેમ? અશુદ્ધ ઉપાદાન અને શુદ્ધ ઉપાદાન શું? शुद्ध या अशुद्ध रूप से दो भेद होते हैं? प्रश्न करे छे। इसका समाधान आचार्य करते हैं कि उपाधि रूप जो उपादान होता है उसको अशुद्ध उपादान कहते हैं। पर्यायनी साथे रागनी उपाधि जोड़ो तमे तो ए पर्यायने अशुद्ध उपादान कहेवामां आवे छे। जो रागने तमे बाद करी नाखो तो ए पर्याय नाम शुद्ध उपादान थाय छे। उपाधि वाला उपाधि ने निरुपाधि पर्यायना बे धर्म छे। फरीथी उपाधि रूप जो उपादान होता है उसको अशुद्ध उपादान कहते हैं। जैसे गर्म लोहे का पिंड अग्नि की उपाधि से गर्म है, इसी तरह द्रव्य कर्मों की उपाधि के वश से आत्मा अशुद्ध होता है, इसी को अशुद्ध उपादान कहते हैं। हवे बीजू उपाधि रहित उपादान को शुद्ध कहते हैं। जैसे सुवर्ण में पित्तपना आदि गुण स्वभाव से है, वह अनंत ज्ञान आदि गुण सिद्ध भगवान में स्वभाव से है, वह उष्णत्व आदि गुण अग्नि में है। स्वाभाविक शुद्ध गुणों के आधार को शुद्ध उपादान कहते हैं। इस तरह शुद्ध या अशुद्ध उपादान का स्वरूप
व्याख्यान के समय सब जगह याद रखना योग्य है। भावार्थ, यह आत्मा उपादान रूप से अपने ही भावों का कर्ता और भोगता है, ऐसा जान यह आत्मा परद्रव्य का करता है। यह भ्रम त्यागने योग्य है। હવે આમાં તો એક ત્રિકાળી શુદ્ધ ઉપાદાન લીધું અને એક ક્ષણિક અશુદ્ધ ઉપાદાન લીધું. આમાં કે ક્ષણિક ઉપાદાનમાં બે લીધા, બે લીધા ને, મને એ બેસે છે વધારે, કેમ કે ત્રિકાળી ઉપાદાન તો આમાં તન્મય થતું નથી, જુદું જ છે નથી. બે ઉપાદાન ક્ષણિક લીધા ને, કેમ કે જ્યારે સમ્યક દર્શનના ચારિત્ર પ્રગટ થાય ત્યારે ક્ષણિક શુદ્ધ ઉપાદાન કરે છે અને અશુદ્ધ ઉપાદાન મિથ્યાત્વને કરે છે. એમ ઓલો તો અકર્તા છે એટલે એને તો અહીંયા કર્તાની હારે સંબંધ જ નથી. હવે થોડોક ચર્ચા કરીએ આમાં શુદ્ધ ઉપાદાનની બાબતમાં. શુદ્ધ ઉપાદાનની બાબત ત્રિકાળી દ્રવ્ય કોઈ દિવસ ઉપાદાન ના હોઈ શકે ને. એ ઉપાદાન છે પણ ત્રિકાળી ઉપાદાન કહેવાય, સશક્તિને ઉપાદાન કહેવાય. ઉપાદાન નિમિત્ત હોય તો ઉપાદાન કહેવાય, બરાબર ને? હા, પણ સ્વભાવ તો કોઈ નિમિત્ત નથી. નિમિત્ત નથી, પણ નિમિત્ત નથી પોતે, પણ ઉપાદાન તો છે. ઉપાદાન એટલે સ્વશક્તિ. હા, કેમ કે વસ્તુ જે હોય એને સ્વશક્તિ હોય, સ્વશક્તિને ઉપાદાન કહેવાય અને પરયોગને નિમિત્ત કહેવાય. પરયોગ હોય એને નિમિત્ત કહેવાય, કર્મને નિમિત્ત કહેવાય. અહીંયા પર્યાયને લઈ શકાય. હા, અહીંયા તો ત્રિકાળી દ્રવ્ય જે છે એ ત્રિકાળી શુદ્ધ ઉપાદાન છે. એ તો નિષ્ક્રિય અકારક અવેદક છે. હવે જે ક્રિયા થાય છે એના બે પ્રકારના ઉપાદાન, એક ઉપાધિ સહિત ક્ષણિક ઉપાદાન ને એક ઉપાધિ રહિત ક્ષણિક ઉપાદાન. એમાં કા રાગને કરે અને કા વિતરાગ ભાવને કરે. પર્યાય, પર્યાયના બે ભેદ, પર્યાયના બે ભેદ છે તો નવ તત્વ સિદ્ધ થાય છે. પર્યાયના બે ભેદ છે તો નવ તત્વ શુદ્ધ ઉપાદાન અશુદ્ધ ઉપાદાન સિદ્ધ થાય છે. બેમાં થવા યોગ્ય છે ને, થવાય. બેમાં થવાયો છે એટલે ક્ષણિક ઉપાદાન થઈ ગયું. હવે થોડો વિચાર કરવા માટે એક શબ્દમાં બધું આવી તો ગયું છે. ઉપાધિ રહિત ઉપાદાન કો શુદ્ધ કહેતે હૈ. ક્ષણિક ઉપાદાન ઉપાધિ રહિત છે ને, ઉપાધિ રહિત છે. પર્યાય નિર્મળ પર્યાય, શુદ્ધ પર્યાય, ઉપાધિ રહિત છે. ઉપાધિ રહિત ઉપાદાન કો શુદ્ધ કહેતે હૈ. ઉપાધિ સહિત ને અશુદ્ધ ઉપાદાન કહેવાય. એ બે માત્ર લીધી એને. जैसे हवे जैसे स्वर्ण में पित्तपना आदि गुण स्वभाव से है, गुण स्वभाव से है. ये तो त्रिकाली गुण लीधो एमा आपणे चर्चा माटे. वह अनंत ज्ञान आदि गुण सिद्ध भगवान में स्वभाव से है. वह उष्णत्व आदि गुण अग्नि में है. ये गुणों गुणों बधा लीधा त्रिकाली के पर्याय लीधी. गुण एटले पर्याय. उष्णता आदि गुण अग्नि में है. स्वाभाविक शुद्ध गुणों के आधार को शुद्ध उपादान कहते हैं. स्वाभाविक शुद्ध गुणों के लिए पर्याय ने आधार को शुद्ध ए बेसे छे. क्षणिक उपादान बेसे छे बेयमां મને તો. પણ આ જે સુધાર શબ્દો એવા છે ને લાગે એવું લાગે, પણ કાર્ય તો એમાં થતું નથી. એટલે ક્ષણિક ઉપાદાન નથી, કાર્ય નથી. પાછું અનંત જ્ઞાન કીધું એટલે પર્યાય. ગુણો તો ખાલી જ્ઞાન કે ગુણ શબ્દ આપે છે ને એને પર્યાયના અર્થમાં લેવો. ગુણને પર્યાય કહેવાય એમ આવે છે શાસ્ત્ર. ગુણ એટલે પર્યાય. ઉપાધિ રહિત. પેલા ઉપાધિ હતી ને, ઉપાધિ પછી નીકળી ગઈ. કેમ કે ઓલો તો અકારક અવેદક છે એટલે કર્તાનો સંબંધ એની હારે છે નહીં. કર્તા ભોક્તાનો સંબંધ ક્ષણિકારે છે. કર્તા ભોક્તા જો સિદ્ધ કરવું હોય તો ક્ષણિક ઉપાદાનમાં હોય. બસ इस तरह शुद्ध अशुद्ध उपादान का स्वरूप व्याख्यान में समय सब जगह याद करना योग्य है. बधी जगह तमे જ્યારે કર્તા ભોક્તાની વાત આવે ત્યારે તમે ત્રિકાળી ઉપાદાનને મેળવતા નહીં. એમ ત્રિકાળી ઉપાદાનને તન્મય કહ્યું, આત્મા તન્મય છે એ વ્યવહારની ઉપચારનું કથન છે. એમ ખરેખર ઉદય ભાવથી તન્મય છે. પર્યાય પર્યાયની સ્વતંત્રતા યાદ રાખવી. પર્યાયની સ્વતંત્રતા યાદ રાખવી. બસ હા, પર્યાયને ભૂતાર્થથી જવો. બસ સત હેતુ નિરપેક્ષ ને પર્યાય. પર્યાયને દ્રવ્ય કરે છે એમ ક્યાં છે?
દ્રવ્ય કરતા થાય જ નહીં. જાણનાર છે એ કરનાર થાય કોઈ દી? ના થાય. જો આત્મા પર્યાયમાં તન્મય થાય છે એ નહોતું લેવું એને, અને કરતા ભોગતા તો સિદ્ધ કરવો છે. હે કરતા ભોગતા સિદ્ધ કરવું છે ને તન્મય લેવું નથી. લેવું નથી તો પછી ક્ષણિક ઉપાદાન જ લેવાય, બીજો કોઈ ઉપાય નથી. આ ગાથા બહુ મોટી છે. આત્માને અકર્તા રાખ્યો કાંઈ. કરતા ભોગતા પણ સિદ્ધ થઈ ગયું અને આત્મા અકર્તા ને અભોગતા સિદ્ધ થઈ ગયું. સિદ્ધ થઈ ગયું. પર્યાયનું જ્ઞાન થઈ ગયું ને દ્રવ્યનું શ્રદ્ધાન થઈ ગયું. પર્યાયના ધર્મોને જેમ છે એમ જાણી લીધું અને દ્રવ્યને જુદો ને જુદો રાખ્યું. ભેળસેળ વગર આની પર્યાયને ભેળવું નહીં બિલકુલ. ઉપાદાન લઈ લીધું પછી ભેળવાનો પ્રશ્ન જ નથી. અને ઉપાદાન લીધું એટલે નૈમિતિક ન લીધું. ના લીધું. કર્મના ઉદયના સંગે થાય છે એમ ન લીધું. નહીં, ઉપાદાન નિમિત્ત નહીં હોય. ઉપાદાનમાં નિમિત્ત, ઉપાદાન સ્વયં હોય નિમિત્ત નહીં હોય. એને નિમિત્તની અપેક્ષા નથી. બિલકુલ નહીં. નૈમિતિક ને નિમિત્ત હોય, બરાબર. ઉપાદાનની હારે નિમિત્તનો સંબંધ જ ન હોય. પોતે ઉપાદાન છે. જે નૈમિતિક પર્યાય છે, સાપેક્ષથી જો તો નૈમિતિક, નિરપેક્ષથી જો તો ઉપાદાન. નવે તત્વને ભૂતાર્થથી જો બસ આત્મા અકર્તા દ્રષ્ટિમાં આવશે. બહુ સરસ. ક્ષણિક ઉપાદાન ને સર્વત્ર જગ્યાએ જ્યાં ત્યાં કરતા ભોગતાની વાત આવે ત્યાં આત્માને ભેગો ભેળવીશમાં તન્મય થતો જ નથી. પણ સાહેબ અમૃતચંદ્ર આચાર્ય લખ્યું છે ને, એ લખ્યું છે, વ્યવહારથી લખ્યું છે. હું નિશ્ચયથી કહું છું. હું વાસ્તવમાં કહું છું, વાસ્તવિકતા કહું છું. એ વાસ્તવિકતા છુપાયેલી છે. આ છે એ સતુપાદાન. ઉમા, એને ખ્યાલ તો હતો જ. ખ્યાલ તો હોય ને. તન્મય એ તો હોય જ ને, સમર્થ આચાર્ય. પણ કોઈ કોઈ વખતે આ એકદમ શિક્ષણ મારી દે છે. સમજી ગયા? એવું બેટ ફેરવીને મારે ધીમી ખ્યાલ ભૂકો ભૂલી જાય. બાઉન્ડ્રી પર જાય. બાઉન્ડ્રી. ત્યારે મિથ્યા તો જાય ને, બેટને બરાબર ઘુમાવીને ઠોકે. હું રમતો હતો એટલે ખબર છે, ક્રિકેટનો શોખ હતો.